નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। આગામી લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બાદ કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપતા પક્ષ સંકટમાં મુકાયો છે। ત્યારે કોંગ્રેસ પક્ષમાંથી પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ પ્રદેશના નેતાઓ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર હોદ્દેદારો સામે પગલાં ન ભરાતા તે અંગે નારાજગી વ્યક્ત કરી રાજીનામાની ચીમકી આપતા કોંગ્રેસ પક્ષ માટે વધુ ચિંતાનો વિષય બન્યો છે। તેમણે જણાવ્યું કે ગુજરાતમાં ભાજપની 156 સીટ હોવા સત્તા માટે કોઈ ધારાસભ્યની જરૂર નથી, તેની મને ખબર છે, પરંતુ આપ અને કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તો તે બંને પાર્ટીઓ માટે ચિંતાનો વિષય છે। આ મામલે બંને પાર્ટીઓ શા માટે ધારાસભ્યો રાજીનામું આપે છે તે અંગે ગહન ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવો જોઈએ। કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ ભાજપમાં જોડાશે તેવી અટકળો અગાઉ પણ થઈ હતી, પણ તેઓએ તેનો રદિયો આપ્યો હતો। તેઓનું વ્યક્તિગત પ્રભુત્વ પાટણ બેઠક પર બતાવવામાં તેઓ સફળ રહ્યા છે। ત્યારે કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામા પછી મંગળવારે કિરીટ પટેલના પૂછતા મારી રજૂઆતો ધ્યાનમાં નહીં લેવાય તો મારે પણ નિર્ણય કરવો પડશે તેમ જણાવ્યું હતું। આ અનુસંધાને બુધવારે મીડિયા પ્રતિનિધિઓ તેમને મળ્યા હતા, જેમાં તેમણે તેમની નારાજગી વ્યક્ત કરી હતી અને રાજીનામું આપવું પડશે તેવું કહ્યું હતું। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।